નમસ્કાર, જય ગોમાતા, જય ગોપાલ. ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગના. તો આજે આપણે કંઈક નવું કરવાનું છે. નવીનમાં તો એવું છે, ઓમ છે જૂનું, કદાચ કોક કરતું હોય છે, બહુ ખ્યાલ નથી આપણને, પણ આપણા માટે નવું છે. એટલે આપણને થોડું કંઈક અલગ નવીન લાગ્યું એટલે આપણે જાઓ ને વિડીયો ઉતારી લેવીને મૂકી. કોક કંઈક સલાહ તો દે તો ખ્યાલ આવે, કેમ કે અત્યારે સલાહ જરૂરી છે અને સહકારે જરૂરી છે. તો કંઈક પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો બિચારા આગળ આવે, નકર તો આમાં બિચારા ઢીકે હા લેતા હોય પછી કે આગળ આવે નહીં. એટલે તો ચાલો વિડીયોમાં જોજો આગળ સુધી, એટલે તમને પણ ખ્યાલ આવે અને તમારા લોકોને શું કહેવું છે એ પણ જરાક અમને કોમેન્ટમાં કહેજો. અને જો સારું લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો તમને મેં દેખાડી કે કઈ રીતના શું કરવાનું છે, કઈ રીતના શું છે. હવે તડકા તો બહુ પડે છે, તો કંઈક નવા જૂની કરીએ આપણે. તો અત્યારે સૌપ્રથમ બધાનો ખોળ કાઢવાનો છે, નાના વાસરુનો, આપણી ગાય માતાનો બધાનો ખોળ કાઢી લેવી. લેકારી આપણે પલાળી દેવાનો, કલાક અગાઉ પલાળી દેવી એટલે ટાઈમ થાય એટલે ટાણા બધું વ્યવસ્થિત પલળી જાય. ખવડાવવાનું બધાને ખરખું જ તે, એટલે બિચારા નાના વાસરુને ખોટું ન લાગે. ન કરી મનોમનમાં કે હાથ મને દેતાય નથી અમે નાના છીએ એટલે ખાણે આપણે ડેલી ફરજિયાત બધા વાસરું નાના હોય કે મોટા હોય બધાને ફરજિયાત દેવાનું. એટલે કોઈને મન દુઃખ ન થવું જોઈએ. ને કામ એવું કરવાનું કે વ્યક્તિને કે માણસને કે આપણા ગાય માતાને કે વાસરુને કોઈને ખોટું ન લાગવું જોઈએ. એટલે વાંધો ન આવે, એટલે આપણી ગાડી એમ નમ હાલ્યા રાખે. તો આ બધાનું ખાણ કઢાઈ ગયું છે, કોકમાં બધી ઘટી જાય આ રીતના એકબીજામાંથી લઈને નાખી દેવી એટલે વાંધો ન આવે. આમ અમે બધું માપ કરી નાખી એટલે કાંઈ વાંધો ઓછો આવે. પછી હવે આપણે એક બીજું નવું આઈટમ કરી છે આમાં, કે હારે કપાસિયા છે, મગ, અડદ, મકાઈ એ બધી પ્રકારનું ભડકું મિક્સ હારે કપાસિયા દળી નાખ્યા. એ આપણે છેલ્લા 5-6 દિવસથી ટ્રાય કરી છે, કેમ કે ખાવામાં કાંઈ વાંધો નથી આવતો, એટલે ખાઈ જાય છે. એટલે હારે બધું દળી નાખ્યું છે આપણે કપાસિયા સહિત. અલગથી આપણે ખોળ ન લેવાનું, એટલે એક હારે જ બધું વ્યવસ્થિત એક જ કોથળામાં બધું સમાઈ જાય, અલગ અલગ કોઈ વસ્તુ કરવી ન પડે. એટલે આપણે એક તાહાળી નાખો એટલે 1 લીટરનું થયું. કેમ કે આ નાખવાથી આપણને ફાયદો તો થયો છે અઠવાડિયામાં. કેમ કે આપણે 5-6 દિવસથી નાખી છે એટલે એક ગાયને જ નાખી, એટલે આપણને ખ્યાલ આવે દૂધ વધે છે, ફેટ વધે છે, શું ફેર પડે છે. એટલે આપણને 5-6 દિવસથી નાખી છે એટલે રિઝલ્ટ તો મળ્યું છે આપણને. હવે એકદમ પાકો થઈ જાય ને એટલે આનો એક સ્પેશિયલ વિડીયો બનાવશું, કેમ કે પશુપાલક મિત્રોને સસ્તું પડે. કેમ કે અત્યારે ખોળનો ભાવ એવો જ ભાઈ. એમ કે અમારે એક ખોળની ગુણ લેવી એટલે અમે 3 દૂધની ગાયોનું માપતું, તો એ 3 ગાયોને એક ખોળની ગુણ હાલતી. આપણે આ અત્યારે એક તોડી એક ગાને અત્યારે 5 દિવસ થયા, એટલે પછી અંદાજિત અનુમાન કરી લેવાનું કે કેટલું હાલે છે એ. બાકી આમ તો ખોળ કરતાં આપણને સસ્તું જ પડે છે, કેમ કે એકારે બધું થઈ જાય ને હારે કપાસે દળાઈ જાય, એટલે કોઈ જાતનો વાંધો ન આવે. તો અત્યારે આપણે બધી પલાળવાની તૈયારી થઈ ગઈ છે. વસ્તુમાં એ છે એમ કે બધા આખો ગોળ નાખતા હોય ખાણમાં, એટલે આપણે આમાં નવી નહીં કર્યું છે. પહેલાં રેગ્યુલર માનો કે એક ખાંડના તગારામાં આપણે 5 લીટર પાણી નાખતા હોય તો ત્યાં 3 લીટર જ પાણી નાખવાનું છે. એટલે અડધા પાણી એ બધું પલાળી નાખવાનું છે. પછી વસ્તુ આપણે નવી નહીં કરી છે કે લોકો ગોળ આખો નાખે. તકલીફ એ થાય છે આખો ગોળ નાખવામાં, અત્યારે તડકા એવા પડે. નવું કોકને બીજદાન કરે એવું ગાય ફેળી હોય તો ગોળ પર ગળમ, એટલે આપણે એ વસ્તુ કરી બંધ. એટલે હવે વિચાર્યું કે આપણે ગોળનું પાણી કરીને નાખી. તો આપણે જે કંઈ છેલ્લે પાણી વધ્યું હતું એમાં હવે ગોળ નાખીને ગોળનું પાણી બનાવવાનું છે. અને એ પણ જોશું કે ગોળના પાણીવાળું આપણી માવડિયું ખાઈ જાય છે કે નહીં, એટલે આપણને ખ્યાલ આવે. બાકી આખો ગોળ ગરમ ને ગોળનું પાણી કરો એ ટાઢું, એટલે એક આ નુસ્ખો આપણે અપનાવ્યો છે, આપણને વિચાર આવ્યો તો તમારા લોકોને શું કહેવું એ કોમેન્ટમાં જરાક અમને કહેજો.
તમને કંઈક ખ્યાલ આવે અને ખાણમાં ગરમ ન પડે એ રીતના કંઈક નાખવું તો તમને લોકોને કંઈ ખ્યાલ હોય તો અમને પણ જાણ કરવી, તો અમે રીતના એવી કંઈક પ્રોસેસ કરીએ. આ અમે અમારી રીતના કંઈક નાનું હુનું કર્યું છે. તો તમને સારું લાગે તો અમને કોમેન્ટમાં કહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ સાહેબ. તો આ રીતના ગોળ નાખીને આપણે ગોળનું પાણી કરી નાખ્યું છે. હજી જે કંઈ પાણી વધતું ઘટતું હોય એ બધામાં નાખી દેવાનું. એટલે ટાઈમ થાય તો બધું પલળી જાય. તો ઓકે થઈ ગયું છે આપણું દ્રાવણ ગોળનું પાણી ચકાચક. એટલે હવે આ જે કાંઈ ઘટતું કરું તે હવે પાણી નાખી દેવી. એટલે 1 કલાક જેવું થાય તે બધું વ્યવસ્થિત મિક્સ થઈ જાય. છેલ્લે પણ ખબર પડી જશે કે આપણી માવડિયું ખાઈ જશે કે નહીં. વિડીયો મેન સુધી બન્યા રહેજો. તમને લોકોને પણ ખ્યાલ આવે કે આ વસ્તુ કરાય કે ન કરાય. અને અમે ચોક્કસથી અમને કહેજો કે આ વસ્તુ અમે બરાબર કરી છે કે નથી કરી, એટલે અમને પણ ખ્યાલ આવે કે આવનારા સમયમાં અમે પણ આવી ભૂલ ના કરી. એટલે જરૂરથી અમને તમે કહેજો. અમારી જ્યાં કંઈ ભૂલ લાગતી હોય એ પણ તમારે કોમેન્ટમાં કહેવું, એટલે અમને પણ ખ્યાલ આવે, અમે પણ ચેતી જ આવી. બાકી બધાને ખબર જ છે કે દૂધનો ભાવ કેવો છે એ ભાઈ. બધાને 30-35 લીટર પીવું છે. સાચું કોઈને પીવું નથી. 70-80 રૂપિયા હોય તો બધાને પડે ગરમ. બાકી 30-35 વાળું ચાલીમાં બધા રાજી રહે. પછી ભલે ને કેન્સર થાય એટલે આફેડા ત્યાં 50 લાખ દે, અહીં 70-80 રૂપિયા કહેતા સાચું દૂધ નહીં પીવે. તો ફાઇનલી આપણું ખાણ પલળી ગયું છે. આ રીતના એને મિક્સ કરી નાખશું. તમે જો ફૂલાઈને કેટલું બધું વધી ગયું છે, મોટું થઈ ગયું છે. કિલોનું 3 કિલો થાય. અગાઉ પલાળી નાખીને એટલે વાંધો ન આવે. આવી રીતના મિક્સ કરીને મિનરલ મિક્સરે નાખી દેવાનું. મિનરલ મિક્સર દેવું ફરજિયાત, સમજાણું? એટલે જે કાંઈ બીજા પોષક તત્વો ઘટતા હોય ને વાંધો ના આવે. આપણે જ્યાં નવી વસ્તુ ટ્રાય કરી હતી એ આવી લાગે જોવામાં, તમે જોઈ શકો છો. એટલે કોરું મોરું રાખવાથી તકલીફ એ પડે છે, ગાય શ્વાસ લે તો નાકમાં કરે. એટલે એમ થોડુંક લીટર 2 લીટર 3 લીટર જેટલું પાણી નાખી દેવાનું. એટલે કોરું મોરું રહે ને એટલે વાંધો ન આવે. બહુ પછી રાબડે નહીં કરવાનું. બહુ રાબડ કરો ને તો ગળે ચોંટવા કરે. એટલે કોરું મોરું રાખો એટલે વાંધો ન આવે. આ જો અમારું માપ હતું તમે જુઓ કેવું કાયદેસર કમ્પ્લીટ ખાણ પલળી ગયું છે. નહીં કોરું નહીં ઢીલું. એટલે આપણી માવડિયુંને પણ ખાવાની મજા આવે 1 નંબર. તમારે તાળિયા ઝાટક તગારું કરી નાખે. તો આપણે જેમ વાત કરી હતી એમ આવી રીતના તમે જોઈ શકો છો કે આ એમાં પણ આપણું માપ છે. 1 ચમચી મિનરલ મિક્સર નાખી દેવાનું. આપણે ઘણી બધી કંપનીના મિનરલ મિક્સર ખવડાવ્યા છે. આપણને અત્યારે બેસ્ટમાં બેસ્ટ લાગ્યું હોય તો CRS આવે, ચિલેટેડ કરીને આવે. 1 નંબર મિનરલ મિક્સર આવે. સવાર સાંજ ડેલી ખાણમાં દેવાનું. નાના વાસરુને પણ દેવાય. 6 મહિનાના ઉપરના હોય ને એને અડધી ચમચીને દેવાની રહે તમારે. તો હવે આપણે સૌપ્રથમ ગાયત્રીને આપી છીએ ખાણ. તો ઊંઘે છે પહેલાં કેમ થાય. જો હવે એને રાગે આવી ગયો એટલે હવે એ ખાવા માંડશે. છેલ્લે પણ ખ્યાલ આવી જાય. તો હવે ગોમતીને મેકશું આપણે. ચાલો એ પણ ખાવા માંડે એટલે વાંધો તો નહીં આવે. ગોળના પાણીવાળો અનુભવ કર્યો હતો કે આપણો જે કંઈ વિચારું થોડુંક સક્સેસ જાય, વાંધો નહીં આવે. હાલો ઓકે કરો. આપણી ગાયત્રીએ ખાઈ લીધું. તળિયા ઝાટક ખાંડનું તગારું કરી નાખ્યું. હાલો ગાયત્રી ખાઈ લીધું, ગોમતીએ પણ ખાઈ લીધું. હવે આપણી સેવ બાકી રહી. સેવ પણ તમે જોઈ શકો છો. સેવ પણ તળિયા ઝાટક કરી ગઈ. તો અમને કહેજો કોમેન્ટમાં જય ગૌ માતા, જય ગોપાલ.